જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા મેલી. સ્વાગત છે આજના વિડીયોમાં. કેમ છો ખેડૂત મિત્રો? ફરીવાર આપણે આવી ગયા છે નવો વિડીયો લઈને. તો આજનો વિડીયો છે, ટાઇટલ સમજીને તમે સમજી ગયા હશે તો બી તમને કહી દઉં કે ભારતીય ખેતીમાં એક નવી જ વસ્તુ આવી રહી છે જેનું નામ છે યુરિયા ગોલ્ડ. તો ચાલો આના વિશે આજે જાણીએ અને ખેડૂતો માટે શું લાવી રહ્યું છે. વાત એમ છે કે સરકારે હમણાં જ એક નવું ખાતર લોન્ચ કર્યું છે. યુરિયા ગોલ્ડ. અને કહેવાય છે કે આ પગલું ખેતીની દિશા બદલી શકે છે. પણ સવાલ એ છે કે આખરે યુરિયા ગોલ્ડ છે શું, અને ભારતના ખેડૂતો માટે આટલું બધું મહત્વનું કેમ ગણવામાં આવી રહ્યું છે? તો ચાલો આ બધા સવાલોના જવાબ શોધીએ. તે શું છે અને ભારતીય કૃષિ માટે શા માટે મહત્વનું છે? તો આપણે શું જોવાના છે? તો સૌથી પહેલા તો યુરિયા ગોલ્ડનો પરિચય, પછી છે શું, એની ડિટેલ્સ, એની જરૂર કેમ પડી, વૈજ્ઞાનિકો આના વિશે શું માને છે, અને છેલ્લે ખેડૂત માટે કામની સલાહ. તો ચાલો શરૂઆત કરીએ. ભારતના અત્યારે જોઈ શકો છો એક નવું યુરિયા ગોલ્ડ શું છે, તેની જરૂર કેમ પડી, વૈજ્ઞાનિકો મત, ખેડૂતો માટે સલાહ. તો એક નવું યુરિયા ભારતીય ખેતીમાં નવું અધ્યાય લાવી રહ્યું છે. તમે જોઈ શકો છો કે ભારતમાં અત્યારે એનબીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ખાતરોનો ઉપયોગ પર ઘણી ચર્ચા ચાલી રહી છે. અને એવામાં જ આ યુરિયા ગોલ્ડ બજારમાં આવ્યું છે. તો સીધી અને સરળ ભાષામાં કહીએ, યુરિયા ગોલ્ડ એટલે સલ્ફર કોટેડ યુરિયા. હવે આનો મતલબ શું છે તે જોઈશું આપણે. એટલે કે યુરિયાના ડાલા પર સલ્ફરનું એક પર ચડાવવામાં આવેલું છે, એટલે આને યુરિયા ગોલ્ડ કહેવામાં આવે છે. ફાયદા શું છે? એક તો નાઇટ્રોજન ધીમે ધીમે છોડને મળે છે, અને બીજું જમીનને સલ્ફર પણ મળી જાય છે. તો ચાલો હવે થોડા ઊંડાણમાં ઉતરીએ કે આ ખાતરમાં એવું તો શું ખાસ છે. તો જુઓ, આપણે આ બંનેની સરખામણી કરીએ. સલ્ફર કોટેડ યુરિયા, જેમ મેં તમને આગળ જણાવ્યું એમ, સલ્ફરથી કોટેડ યુરિયા જે ધીમે ધીમે નાઇટ્રોજન મુક્ત કરે છે અને જમીનને સલ્ફર પૂરું પાડે છે. યુરિયા ગોલ્ડ શું છે? મુખ્ય તથ્યો અને આંકડા જોઈ લઈએ. ચાલો આપણે આ બંનેની સરખામણી કરીએ. સામાન્ય રીતે યુરિયામાં 46% નાઇટ્રોજન હોય છે, જ્યારે યુરિયા ગોલ્ડમાં ઘટીને 37% થઈ જાય છે. અહીંયા ચાર્ટમાં દર્શાવ્યું છે એ પ્રમાણે. પણ સાથે 17% સલ્ફર પણ ઉમેરાય છે, તમે જોઈ શકો છો. એની થેલી 45 કે 50 કિલોની જગ્યાએ 45 કે 50 કિલોની જગ્યાએ 40 કિલોની જ આવશે. હવે સૌથી અગત્યની વાત તો કિંમત. એની એક થેલીની કિંમત 254 રૂપિયા નક્કી કરવામાં આવી છે ખેડૂત મિત્રો. અને ખેડૂતોની સગવડ માટે યુરિયા ગોલ્ડ ખાલી 40 કિલોમાં જ નહીં, પણ 2 કિલો, 5 કિલો, 10 કિલો, 20 કિલો અને 40 કિલોની થેલીઓ બનાવવામાં આવી છે. નાના પેકેટમાં પણ ઉપલબ્ધ છે, એટલે કે જેની જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે ખરીદી કરી શકાય છે. તો હવે સવાલ એ થાય છે કે સરકારને નવું ખાતર લાવવાની જરૂરિયાત કેમ પડી? તો એનો જવાબ આપની જમીનમાં છુપાયેલો જ છે. વાત ખરેખર એવી છે કે ભારતની જમીનમાં પોષક તત્વોની ઉણપ જોવા મળે છે. તમે જોઈ શકો છો એમ. અને એનું મુખ્ય કારણ છે ખાતરોનો આડેધડ અને અસંતુલિત ઉપયોગ. અને જે તત્વોની સૌથી વધુ ઉણપ છે એ છે સલ્ફર. અને આ સલ્ફર આટલું બધું જરૂરી કેમ છે?
કારણ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ પછી સલ્ફર એ પાક માટે ચોથું સૌથી ઉપયોગી તત્વ છે. એ પ્રોટીન બનાવવામાં મદદ કરે છે. તમે જોઈ શકો છો તેલીબીયા પાકોમાં તેલનું પ્રમાણ વધારે છે અને દાણાની ક્વોલિટી પણ સુધારે છે. એટલું જ નહીં, જમીનમાં સલ્ફર હોય તો નાઇટ્રોજન જેવા બીજા ખાતરો પણ વધારે અસરકારક રીતે કામ કરે છે. ઓકે, તો સરકારે તો આ ચિંતાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ જે લોકો આ ફિલ્ડના એક્સપર્ટ છે, એટલે કે આપના કૃષિ વૈજ્ઞાનિકો, એ લોકોનું આ વિશે શું કહેવું છે, ચાલો એ પણ જાણીએ. અહીં એક મોટો સવાલ ઊભો થાય છે, જો ફક્ત યુરિયા ગોળ વાપરવાથી બધી સમસ્યાનો ઉકેલ આવે છે, શું આ એક સંપૂર્ણ ઉકેલ છે? કૃષિ વૈજ્ઞાનિકોનું સ્પષ્ટપણે માનવું છે કે માત્ર યુરિયા ગોળનો ઉપયોગ કરવાથી પાકની સલ્ફરની બધી જ જરૂરિયાત પૂરી નહીં થાય. અને આ એક મહત્વનો મુદ્દો છે. એવું કેમ? તો ચાલો જાણીએ. સામાન્ય રીતે એક હેક્ટરમાં માત્ર યુરિયા ગોળ નાખવાથી પાકની સલ્ફરની સંપૂર્ણ જરૂરિયાત પૂરી નહીં થાય. તો 1 હેક્ટર જમીનમાં 25 કિલો સલ્ફરની જરૂર પડતી હોય છે. હવે જો ગણતરી કરીએ તો આટલો સલ્ફર પૂરો પાડવા માટે યુરિયા ગોળની કેટલી થેલીઓ જોઈશે? તો જવાબ ઘણો મોટો આવશે. તો પછી ખેડૂતોએ શું કરવું જોઈએ જેની તેમને સારામાં સારું પરિણામ મળી શકે? તો ચાલો હવે એના પર વાત કરીએ. વૈજ્ઞાનિકો મુખ્યત્વે 2 સલાહ આપે છે. પહેલી અને સૌથી અગત્યની, પોતાની જમીનની ચકાસણી કરાવો, એટલે કે સોશિયલ ટેસ્ટિંગ. અને બીજી, જો ટેસ્ટિંગમાં ખબર પડે છે કે સલ્ફરની ઉણપ વધારે છે, તો યુરિયા ગોળની સાથે સાથે સલ્ફરના બીજા સ્ત્રોતનો પણ ઉપયોગ કરો. તો બીજા સ્ત્રોતો કયા હોઈ શકે? નિષ્ણાતો સૂચવે છે કે વાવણી કરતી વખતે જમીનમાં બેન્ટોનાઇટ સલ્ફર ઉમેરી શકાય છે, અથવા તો પાક ઉગ્યા પછી પાક ઉપર સીધો છંટકાવ પણ કરી શકાય છે. તો આ યુરિયા ગોળ સાચું અને સાચી દિશામાં લેવાયેલું પગલું છે. પણ એ કોઈ જાદુઈ છડી નથી. સારામાં સારો પાક લેવા માટે પોતાની જમીનને સમજવી, તેની જરૂરિયાતોને પૂરી કરવી, એ જ સૌથી મહત્વનું છે. હવે જોવાનું એ રહેશે કે આ નવા ખાતર યુરિયા ગોળ વિશે લોકોનો અનુભવ કેવો રહેશે. તો ખેડૂત મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હું આવા જ તમને કામ લાગે એવા વિડીયો લઈને આવતો રહું છું. અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો જેવો હું વિડીયો અપલોડ કરું એવું જ તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જશે. તો ખેડૂત મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને આ વિડીયો તમારા જે ખેડૂત મિત્રો હોય એને પણ શેર કરવાનું ભૂલતા નહીં. તો આજના વિડીયોમાં આટલું જ. ચાલો રજા લઉં. ધન્યવાદ.